વાત કરીએ જામનગરની તો જામનગર વીએચપી અધ્યક્ષ પર હુમલાનો મામલો કે જ્યાં વિશાળ સંખ્યામાં રેલી યોજી રજૂઆત કરવામાં આવી। હિન્દુ સમાજના મોટી સંખ્યામાં સભ્યો જોડાયા, જ્યાં હુમલાખોરોને કડકમાં કડક સજાની માંગણી કરવામાં આવી। માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી। ગ્રામ્ય જિલ્લા અધ્યક્ષ આજ રોજ અમો અહીંયા મામલતદાર કચેરી જે ગઈકાલે બનાવ બન્યો અમારા કાલાવડ પ્રખંડ અધ્યક્ષ રમેશભાઈ દોંગા ઉપર જે વિધર્મીઓએ જે હિચકારો હુમલો કર્યો એના અનુસંધાને આજે વિશ્વ હિન્દુ પરિષદ અને સમગ્ર હિન્દુ સમાજને સાથે લઈ મૌન રેલી સ્વરૂપે અહીંયા મામલતદાર કચેરીએ આવી અને મુખ્યમંત્રીને સંબોધીને મામલતદાર મારફત અમે આવેદનપત્ર આપ્યું છે અને પરિષદ થકી અમારી એવી માગણી છે કે આવા વિધર્મીઓ અને અસામાજિક તત્વો ઉપર પ્રશાસન કડકમાં કડક પગલાં લે અને ભવિષ્યમાં આવા કૃત્ય કરતા વિચારે એ અને એક દાખલારૂપ એની ઉપર એક્શન લઈ અને ભવિષ્યમાં આવું કૃત્ય ન કરે એવી અમારી પ્રખર માગણી છે। જો પ્રશાસન આ પગલાં લેવામાં ઊણું ઉતરશે। જય શ્રી રામ। કાલાવડ ખાતે આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ વિશ્વ હિન્દુ પરિષદ અને સમગ્ર વિશ્વ હિન્દુ સમાજ સાથે મળી અને આવેદનપત્ર મુખ્યમંત્રીને આપેલું, જેમાં વિધર્મી દ્વારા આપણા કાલાવડના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ રમેશભાઈ દોંગા ઉપર વિધર્મીએ જે ઘાતક હુમલો કર્યો એને અમે વખોડીએ છીએ અને આવો બીજો કોઈ બનાવ અંશિક ન બને એના માટે પણ અમે આ પ્રશાસનને અમારા દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ અને સમગ્ર આ હિન્દુ સમાજ દ્વારા અમે એમને અપીલ કરીએ છીએ કે આવા અઘટિત ઘટના ન ઘટે અને બીજી વખત આવું ન થાય। જય શ્રી રામ।